વડોદરા પાલિકા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। વડોદરાના વોર્ડ નંબર 4માં 10થી વધુ ખાડા ખોદવામાં આવ્યા છે, છતાં દૂષિત પાણીની લાઇનનો ફોલ્ટ મળ્યો નથી। વડોદરાના આજો રોડ પર ખોડિયાર નગરની પાછળના ભાગે આવેલ પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે આવેલ વિસ્તાર જેમ કે વોર્ડ નંબર 4માં રુદ્રાક્ષ સોસાયટી, સાઈનાથ સોસાયટી, લક્ષ્મીનગર, અયોધ્યાનગર, નરસિંહધામ વિભાગ 2, સિદ્ધાર્થ સોસાયટી, રણછોડ પાર્ક સોસાયટી, ન્યાલકરણ ફ્લેટ, બિલીપત્ર સોસાયટી તથા વોર્ડ નંબર 6માં આવેલ વલ્લભ બંગલોઝ, ચંચળબા પાર્ક સોસાયટી, પારસમણી કોમ્પ્લેક્સ, નરસિંહધામ સોસાયટી વિભાગ 4માં ગંદા પાણીની સમસ્યા સર્જાય છે, તે ધ્યાને આવતા જ કમિશનર સાથે સંકલન કરી યુદ્ધના ધોરણે વધુ ટીમો અને મશીનરો લગાવીને ગંદા પાણીનો ફોલ્ટ શોધવાની કામગીરી પાણી પુરવઠા શાખા તેમજ પૂર્વ ઝોન શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં લક્ષ્મીનગરની એન્ટ્રી પાસે ફોલ્ટ મળ્યો છે, જેમાં 300 મિલીમીટર ડાયાની મુખ્ય લાઇન પર એક ફોલ્ટ મળેલ છે। આ ઉપરાંત બીજા ફોલ્ટો શોધવાની પણ કામગીરી હાલમાં ચાલુ રાખવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષે જાતે સ્થળ નિરીક્ષણ કર્યું છે, તેમ છતાં કામગીરી વોકળ ગતિએ ચાલતી હોય વિસ્તારની સોસાયટીના રહીશોએ હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણીમાં સમસ્યા, પાણી 15 દાડાથી 20 દાડાથી આ પાણી વચ્ચે 6 મહિના સુધી ના આવ્યું, ફરી પાછું ગંદુ પાણી ચાલુ થઈ ગયું, એકદમ ગટરનું પાણી ગંધાય, એ પીવા લાયક છે, એ લોકોને પીવડાવવાનું આવે, આપણે કોર્પોરેટરને પીવડાવીએ। કેટલા અઠવાડિયાથી ખોદ કરે છે, પ્રોબ્લેમ જ નહીં સોલ્વ થતો આ લોકોથી। કોર્પોરેટર દ્વારા કોઈ પાણીની કશું નહીં, ટેન્કરો કાલે મોકલી છે, બે જ મોકલી ટ્રેક્ટરથી, એ પાછા અહીંયા આગળ વચ્ચેટિયા બધું લઈ ગયા, અહીં આપણી રીતે પાણી જ નહીં આવ્યું। આપણે પ્રભુ પાર્ટી પ્લોટની સામે સિદ્ધાર્થ સોસાયટી, ઓમકાર નગર ત્યાં આગળ છે, ઓમકાર સોસાયટી, રણછોડ પાર્કની પાછળ સિદ્ધાર્થ, ઓમકાર, નારાયણધામ છેલ્લા 15 દિવસથી એટલું સરસ ગટરવાળું ગંદી સ્મેલવાળું પાણી આવે છે, તમે હાથમાં પકડીને પ્લાણ તો બ્લેક કલર, અને છેલ્લા 15 દિવસથી ફોલ્ટ શોધી રહ્યા છે કોર્પોરેશનના સારા એન્જિનિયર, છતાં પણ ફોલ્ટ શોધી શક્યા નથી હજુ। કોર્પોરેટર દ્વારા તો આવીને ચેક કરી ગયા છે લોકો, એ લોકો ચેક કરીને બધું ચેક કર્યું છે, પણ હજુ ફોલ્ટ મળ્યો નથી। એમ પાણી ટેન્કરના કોર્પોરેટર દ્વારા નથી આપી ગયા, હજુ નથી પાણી કોર્પોરેટ ટેન્કર નથી આપી। હેમીસાબેન ઠક્કર ને છે ના, સાચી વાત છે, કોન્ટામિનેટેડ વોટર આવે છે અને લગભગ 15-20 સોસાયટીઓમાં કોન્ટામિનેટેડ વોટર આવે છે। કામગીરી 15 દિવસથી ચાલે છે, 1 બાય 1 ફોલ્ટ મળતા જાય છે અને પૂરા જોશની અંદર કામગીરી ચાલે છે। આપ પણ જોઈ શકો છો કે 10 ટીમો લાગી છે, અધિકારીશ્રીઓ પણ સવારથી લઈને સાંજ સુધી અહીંયા મોનિટરિંગ કરે છે, જ્યાં ફોલ્ટ મળે છે ત્યાં એને રિપેર કરે છે અને આગળ વધતા જાય છે। આ પહેલી વાર એવી કામગીરી વડોદરા શહેરમાં થઈ રહી હશે કે એકચ્યુઅલ ફોલ્ટ, બધા ફોલ્ટ જ્યાં લગીને મળી ના રહે ત્યાં લગીને કામગીરી ચાલવાની છે। એટલે એવું નથી કે એક ફોલ્ટ મળ્યો ચાલો મળી ગયું છે ને બંધ કરી દઈએ, એવું નથી, પણ સતત તપાસ ચાલી રહી છે અને છેક હજી મને એવું લાગે છે કે 1-2 દિવસ સુધી કામગીરી ચાલશે। સોસાયટીઓની અંદર કોન્ટામિનેશન, વારંવાર જે કોન્ટામિનેશન થાય છે, ભવિષ્યની અંદર ફરી કોન્ટામિનેશન ના થાય, કેમ કે કામગીરી કરીને કોન્ટામિનેશન શરૂ થઈ જાય છે, એવું ના થાય એ ભાગરૂપે ખૂબ સારું પગલું મ્યુનિસિપલ કમિશનરશ્રીએ લીધું છે અને અધિકારીઓ પણ કામ કરી રહ્યા છે।